કેટલા લોકોએ જોઈ છે આ ભાજી અને કઈ ભાજી કહેવાય છે આને કમેન્ટમાં જણાવો. આજે આપણે બનાવીશું રાડા રૂડીની ભાજી પણ કહેવાય છે આને, વાછેટીની ભાજી પણ કહેવાય છે. વીણી લઈશું પહેલાં આપણે એને. આ ટાઈપના હોય છે ફૂલેના. દંડી નથી નાખવાની, બસ આ ખાલી ફૂલ તોડી નાખવાના છે આવી રીતે જેમ બતાવું. બી નથી નાખવાના. ભાજી છે ને મોંઘી બહુ આવે. મને આ 150 રૂપિયાની 300 ગ્રામ મળી છે. એ બી હું કેટલા દિવસથી મગાવી રહી હતી. સિટીમાં બહુ ઓછી મળે. વરસાદની સિઝનમાં જ થાય આ. બસ આવી રીતે વીણી લઈશું આપણે બધી. હું આ ભાજી વીણી લઉં પછી મળું તમને. આખો વિડીયો નહીં તો આમ જ જશે ને કંટાળી જશો. કાં તો નકરું વીણેલું જ બતાવી રહી છે. ભાજી નીકળી છે. આ બધું કચરો ઘણું બધું નીકળી જાય. દાંડીઓ ભાજી આટલી જ નીકળે. જે બનશે તો આટલી કેવી થઈ જશે. ચલો શરૂ કરીએ હવે ભાજી બનાવવાની. ગેસ શરૂ કરીએ. એમાં નાખીશું તેલ. જો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. તેલ થઈ જાય એટલે ડુંગળી નાખશું આપણે. એક જ ડુંગળી લીધી છે મેં, મીડિયમ સાઈઝ. થોડીક તળાઈ જાય એટલે નાખીશું ટમેટા. એક જ લીધું છે નાનું એવું. એકાદ મિનિટ થાય પછી આપણે નાખી દઈશું ભાજી. અને થોડી વાર તળાવા દઈશું પછી બધા મસાલા નાખશું. ભાજીને તળાતા બહુ સમય નથી લાગતો. ભાજી તળાઈ ગઈ છે. હવે આમાં નાખીશું આપણે મસાલા. પહેલાં એડ કરીશું અદરક લસણની પેસ્ટ અને 1 મિનિટ તળાવવા દઈશું. ભાજી તો આપણી તળાઈ ગઈ છે. મરચું છે, ધાણા જીરું, હળદર અને નમક. બસ જે રેગ્યુલર શાકમાં નાખીએ છીએ ને એ જ નાખવાના છે. જરાક અમથું પાણી નાખીશું અને ચડવા દઈશું. આને મસાલો મિક્સ થઈ જાય અને કાચા મસાલાની
સ્મેલ ન આવે. જો કેટલી એવી કેવી ભાજી થઈ ગઈ. આ છે આપણો અસલ રંગ. થોડી લાઇટ કરીએ ને તો થોડી વધારે ગ્રીન દેખાય મોબાઈલથી. બે મિનિટ ઢાંકી દઈશું. થોડીક ભાજી કાઢી લઈશ. મારી મોટી દીકરી અંડાવાળી નથી ખાતી, તો હું આમાં અંડું બી નાખવાની છું. એને અંડાવાળી ભાવે છે, બહુ સરસ થાય. જો તમે ન ખાતા હોય તો અંડું સ્કીપ કરી દેજો. અંડું આપણે છેલ્લે જ નાખવાનું છે. એટલે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને એક સરખું બસ ચલાવતા જ રહેવાનું છે. આને એકવાર આવી રીતે ટ્રાય કરજો, બહુ સરસ લાગે છે. જો બનાવો તો કમેન્ટ કરીને જણાવજો. અંડાવાળી બહુ સરસ લાગે. હવે આપણે નાખી દઈશું થોડીક કોથમીર. કોથમીરની બી થોડી ડંડી હોય તો એ જરૂર નાખજો. આપણી ભાજી હવે મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે. હવે એને કોથમીરથી સજાવી દઈએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટમાં જરૂરથી કહેજો કે કેવી લાગી તમને ભાજી. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું. જો આમાં બે ભાજી છે, એક છે અંડાવાળી અને એક છે અંડા વગરની. જો આ અંડા વગરની છે અને આ બાઉલમાં છે એ આપણે અંડાવાળી. ચાલના નેક્સ્ટ વિડીયોમાં. ખુદા હાફિઝ.